વડોદરાથી મહત્વના સમાચાર। ખાડામાં પડેલા બાળકનો આબાદ બચાવ। 2 વર્ષનો બાળક રમતા રમતા ખાડામાં પડ્યો હતો। 2 વર્ષના અરુણની હોસ્પિટલમાં સારવાર ચાલુ। સરસિયા તળાવ મંદિર નજીકની હતી ઘટના। ફાયર બ્રિગેડે બાળકની રેસ્ક્યુ કરી કામગીરી કરી। ખાડામાં પડેલા બાળકને બહાર કાઢવામાં આવ્યું અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। બાળ રોગ વિભાગમાં બાળકની સારવાર ચાલુ છે। મામલતદારે બાળકના પરિવાર સાથે મુલાકાત કરી બાળકને બચાવી લેવાયો હોવાની જાણકારી ખુદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપી। तो इस समय दृश्यों में आपने बतावी रहा है माता जे सतत रड़ी रही थी। परिस्थिति थी कि बाळक फसायेलुं हतुं, 2 वर्षनुं ज हतुं, बोली शके तेम न हतुं ने त्यारे ए फसाई गयेली परिस्थितिमांथी देवदूत बनीने आव्या। रेस्क्यू करवामां आव्युं। फायर ब्रिगेडना जवानो त्यां सतत उपस्थित रह्या अने बाळकने बहार काढवामां आव्युं। तुरंत ज सारवार माटे तेने खसेडी देवामां आव्युं छे। हालमां बाळकने सारवार आपवामां आवी रही छे। बाळ विभागमां खसेडवामां आव्या होवानी पण जानकारी मळी रही छे। होस्पिટલમાં खसेडवामां आव्या छे। बाळरोग विभागमां बाळकनी सारवार चाली रही छे। खुद म्युनिसिपल कमिशनर બંછાનિધિ પાનીએ કહ્યું છે કે બાળકને બચાવી લેવાયો છે। અત્યારે બાળક સ્ટેબલ છે। ડોક્ટર સાથે વાત કરી એમને જણાવ્યા પ્રમાણે બાળક જ્યારે બહાર આવ્યું ત્યારે હોશમાં જ હતું। એટલે અત્યારે એમને મેડિકલ ચેકઅપ કરી દીધું છે અને એ પ્રમાણે થોડુંક ગભરાયેલું હોય અને ટ્રીટમેન્ટ ચાલુ છે એમની। એટલે અત્યારે બાળક આરામમાં છે અને વાઇટલી સ્ટેબલ છે। અમદાવાદમાં જાહેર રસ્તા પર કચરો નાખતા પહેલા સાવધાન રહેજો। તમારી એક ભૂલ પડી શકે છે ભારે। જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે હવે કોર્પોરેશને લાલાંક કરી છે। એએમસી ડેપ્યુટી કમિશનર CR ખરસાણ મોટું નિવેદન આપતા જણાવી ચૂક્યા છે કે જાહેર રસ્તા પર કચરો ફેંકનાર એકમોને પહેલીવાર નોટિસ અપાશે અને ત્યારબાદ દંડ અને તેમ છતાં એકમ કચરો જાહેર રસ્તા પર નાખશે તો એકમને સીલ કરી દેવામાં આવશે। શહેરની સ્વચ્છતા માટે એએમસી દ્વારા હાલ મેગા ડ્રાઈવ ચાલી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને ડોર ટુ ડોરની ગાડીઓને સ્ટેન્ડન કરવામાં આવી રહી છે। આપનો ઘરનો કે દુકાનનો જે કચરો હોય એ ડોર ટુ ડોરની ગાડીમાં જ આપો અને જ્યાં સુધી કોર્પોરેશનનું અન્ય કચરાનું વેહિકલ ના આવે ત્યાં સુધી આપની કચરાપેટીમાં જ કચરો રાખો। જે કોઈ એકમો કોમર્શિયલ એકમો ચાની કીટલી લારી શાકભાજીવાળા જો તે કચરો ગમે તે રસ્તા ઉપર કે રોડ ઉપર ફેંકશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 1 અઠવાડિયાથી આ બાબતે જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા છે। ન્યૂઝપેપરમાં વારંવાર એડવર્ટાઇઝ પણ આપવામાં આવી છે, પત્રિકાઓ પણ વેચવામાં આવી છે। એટલે ખાસ કરીને કચરાની રીતે ડસ્ટબિનમાં અથવા ડોર ટુ ડોરની ગાડીમાં અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ કચરાની વાહનમાં કચરો આપવા માટે સમગ્ર અમદાવાદ શહેરના નાગરિકોની મારી વિનંતી છે। ખાસ કરીને એ મુવમેન્ટ આવી છે કે કાર્યવાહી હવે શું કાર્યવાહી એકમ સીલ કરવાની પણ કાર્યવાહી કોર્પોરેશન કરવા જઈ રહી છે। સાથે દંડાત્મક એમાઉન્ટ પણ મોટી એમાઉન્ટ લેવામાં આવી છે। એટલે અમદાવાદીઓને સાવધાન રહેવાની જરૂર છે ખરું કે જાહેરમાં કચરો નાખશે તો કોર્પોરેશન ટીમ આવશે અને તમારી ઉપર કાર્યવાહી થશે। ખાસ કરીને જો જાહેરમાં કચરો નાખશે અને પ્લાસ્ટિકની થેલીઓનો જે બેન છે પ્લાસ્ટિક પણ બંધ કરવામાં આવ્યું છે। જો આ પણ ધ્યાને આવશે તો એમને પ્રથમ 1 વાર 2 વાર ભૂલ બદલ એમને દરગુજર કરવામાં આવશે અને જો વારંવાર કરશે તો હેવી પેનલ્ટી પણ કરવામાં આવશે। એકમ સિલ્ક રોડ સુધીની કોઈ કાર્યવાહી કોર્પોરેશન કરવા જઈ રહી છે કારણ કે જે સ્વચ્છતા અભિયાનનો એક ભાગ છે તેના અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। દંડની કાર્યવાહી છતાં પણ જો એમાં સુધાર નહીં આવે તો એકમો સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। સ્વચ્છતાને લઈને વધુ મુવમેન્ટ થાય અમદાવાદીઓ ખાસ કરીને અમદાવાદ કોર્પોરેશન શું અપીલ રહેશે અને જે રીતે સ્વચ્છતાને લઈને જે રેન્કિંગ છે કદાચ કોર્પોરેશન ઘણું પાછળ રહેતું હોય છે તો એને વધુ ડેવલપ કરવા માટે શું કોર્પોરેશન આયોજન ખાસ કરીને ફેબ્રુઆરીની અંદર U20 ને અર્બન 20 જેવા ઇન્ટરનેશનલ કાર્યક્રમ અમદાવાદ શહેરમાં થઈ રહ્યા છે અને અનુસંધીને અમદાવાદ શહેર ચોખ્ખું રહે, લોકો સહકાર આપે એ બાબતે પણ અપીલ છે। અને ખાસ કરીને રોડ ઉપર કે અન્ય જગ્યાએ કચરો ન ફેંકે એ માટે મારી ફરીથી વિનંતી છે। ચોક્કસ આ તમસુ કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર તેઓ સ્પષ્ટપણે માન્ય રહે જો હવે જાહેર રસ્તા ઉપર આપ કચરો નાખશો એમાં પણ એકમ હશે તો તેની સામે કાર્યવાહી થશે। એ પણ સીલ કરવા સુધીની કાર્યવાહી મહાનગરપાલિકા કરવા જશે। અમદાવાદીઓ હવે તમે સાવધાન રહેજો, કચરો નાખતા પહેલા ચોક્કસપણે જોજો કે કોઈ કોર્પોરેશન ટીમ આસપાસ છે કે નહીં।